નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાદર વિસ્તારમાં વિસ્ફોટક સામગ્રી સાથે યુવાન ઝડપાયો, એસઓજી ટીમની કાર્યવાહી। જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી સાથે એક યુવાનને ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી છે। પોલીસે નાઇટ્રેટ મિક્સર ટાટા, ડિટોનેટર કેપ અને વાર સહિત કુલ ₹53,595નો મુદ્દામાલ કબજે કર્યો છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર સીડીસી પરમારના નેતૃત્વમાં ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરી હતી। પેટ્રોલિંગ દરમિયાન કિશોરગઢ ચોકડીથી દેશોતર તરફ જતા હાઈવે રોડ પર માનપુરા ગામની સીમમાં એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુશીલકુમાર નરસિંહભાઈને બાતમી મળી હતી કે એક ઈસમ મોટરસાઇકલ પર દેશોતર ચોકડીથી લોલ તરફ જતો છે અને તેની પાસે ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી છે। બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ઈસમને અટકાવી તપાસ કરતા તેની પાસેથી નાઇટ્રેટ મિક્સર, ટોટા કુલ 9, ડિટોનેટર કેપ કુલ 12 તેમજ વાયર સહિતની સામગ્રી મળી આવી હતી। પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ 1984ની કલમ 9B1B મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। ઝડપાયેલા આરોપીની ઓળખ હિતેશ પ્રતાપજી બેચરજી ઠાકરડા, રહે રાઉલ, તાલુકો ઈડર, પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે। એચકે ન્યૂઝ સાબરકાંઠા।